નમસ્કાર મિત્રો, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વોકેશનલ વિષય આઈટીના યુનિટ નંબર 1 લિબ્રે ઓફિસનો ઉપયોગ કરીને ડિજિટલ ડોક્યુમેન્ટેશન એડવાન્સનું પ્રકરણ 1 સ્ટાઇલનો પરિચય વિશે અભ્યાસ કરવાના છીએ મિત્રો. તો આપ જો આઈટીના સ્ટુડન્ટો આપણને વોકેશનલ રાખેલું હોય તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો તમને હું સરળ રીતે આ યુનિટના બધા ટોપિક કવર કરી લઈશ અને તેની સાથે સાથે તમને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પણ કરાવીશ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર જરૂર કરજો. તો આપણે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણમાં સ્ટાઇલ વિશે ભણી ગયા અને તેની અંદર આપણે મેન્યુઅલ ફોર્મેટિંગ કરતા હતા. એટલે શું કે દરેક અક્ષરને આપણે અલગ અલગ વારંવાર પસંદ કરીને ટૂલબારથી ફોર્મેટ કરવું પડતું હતું. મોટા ભાગના રિપોર્ટમાં આ અસંગતતાનું જોખમ રહે છે. કેવી રીતે? તો ઘણી વખત આપણે દાખલા તરીકે 100 નામ લખ્યા હોય એક્સેલની અંદર અને પછી તેને અલગ અલગ રીતે કલર, પછી એનું બેકગ્રાઉન્ડ, પછી બોર્ડર બોલ્ડ કર્યા હોય અને પછી એને ચેન્જ કરવાની વારો આવે તો પછી દરેક ફોન્ટને આપણે મેન્યુઅલી જઈ અને પછી એને ફોર્મેટ કરવા પડશે. જ્યારે આપણે અત્યારે 10માની અંદર સ્ટાઇલ ફોર્મેટિંગનો ઉપયોગ કરવાનો છે તો એ અગાઉથી વ્યાખ્યાયિત કરેલી સ્ટાઇલને એક જ ક્લિકથી સીધી લાગુ કરી શકાય છે. એને સરળ રીતે સમજીએ તો જો સ્ટાઇલમાં ફેરફાર કરીએ તો સમગ્ર ડોક્યુમેન્ટમાં જ્યાં પણ તે સ્ટાઇલ વાપરી હશે તે આપમેળે બદલાઈ જશે. આ તમને હું પ્રેક્ટિકલ કરીને બતાવું તો વધારે ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, મેન્યુઅલ ફોર્મેટિંગ કોને કહેવાય? તો અહીંયાથી આપણે આ નામને સિલેક્શન કરીએ, પછી અહીંયા જઈ અને કલર આપીએ, પછી બી અને ફોન્ટ આપીએ, સાઇઝ કરીએ, પછી એમ દરેકને આપણે અલગ અલગ જઈને સિલેક્શન કરીએ, ત્યાર પછી એને ફોર્મેટિંગ કરીએ, તેને આપણે મેન્યુઅલ ફોર્મેટિંગ કહેવાય. જ્યારે સ્ટાઇલ ફોર્મેટિંગ કોને કહેવાય? તો દાખલા તરીકે અહીંયાથી અને આપણે એકવાર ફોર્મેટિંગ કરી નાખી અને પછી એને બોલ્ડ કે જેવું કરવું એવું કરી અને પછી આપણે અહીંયા આ સ્ટાઇલને અહીંયા એક્શન જે બટન છે ત્યાં જઈ અને આપણે સ્ટાઇલ બનાવી દઈએ અને અહીંયા સ્ટાઇલનું નામ આપી દઈએ ફર્સ્ટ. હવે આ ફર્સ્ટ નામની જે સ્ટાઇલ અહીંયા કેરેક્ટરમાં દેખાય છે તમને, તો હવે આપણે જેને પણ સિલેક્શન કરીને ડબલ ક્લિક કરશું એ સ્ટાઇલ ઉપર તો એ સ્ટાઇલ ત્યાં લાગી જશે. હવે અહીંયા આપણે આ સ્ટાઇલને દાખલા તરીકે ચેન્જ કરવું હોય તો બધા નામની આગળ જઈને ચેન્જ કરવાની જરૂર નથી. ફક્ત આપણે એને સિલેક્શન કરી અને એની અંદર જે સુધારા વધારા કરવા હોય એ કરી અને અહીંયાથી હું કલર આ પસંદ કરી લઉં કરી અને પછી એને સિલેક્શન કરવાનું, જેટલું સુધારો કરો એટલું, અને પછી ત્યાં જઈને ફરીવાર એક્શન બટન પર જવાનું, અપડેટ સ્ટાઇલ ઉપર જવાનું. જેવું તમે અપડેટ ઉપર ક્લિક કરશો તમારો એ સ્ટાઇલ ઉપર ફર્સ્ટ ઉપર હોવું જોઈએ, એ ક્લિક કરશો એટલે ઓટોમેટિક તે બધે જ્યાં જ્યાં તમે સ્ટાઇલ લગાવેલી હશે તે ઓટોમેટિક સુધરી જશે. તો આ વિદ્યાર્થી મિત્રો સ્ટાઇલનો ફાયદો છે. જ્યારે મેન્યુઅલની અંદર તમને બધાને સિંગલ પસંદ કરી સિલેક્ટ કરીને ફોર્મેટ થાય અને જ્યારે સ્ટાઇલની વાત કરીએ તો એક જ ક્લિકની અંદર તમારે બધે સુધારો થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે સ્ટાઇલ શું છે, સ્ટાઇલ કોને કહેવાય? તો સ્ટાઇલ એટલે વિદ્યાર્થી મિત્રો એ તમામ ફોર્મેટિંગ માહિતીનો સંગ્રહ છે, જેમ કે ફોન્ટ, સાઇઝ, કલર, એલાઇનમેન્ટ અને વેઇટ, જેને એક નામ આપીને સેવ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફોન્ટ બાર, બોલ્ડ, લેફ્ટ અલાઇનમેન્ટ જેવી વિગતોને ટાઇટલ સ્ટાર તરીકે સંગ્રહિત કરી શકાય છે. હવે અહીંયાથી હું પ્રેક્ટિકલ તો કરીને બતાવું છું, પણ અહીંયાથી પ્રશ્ન આવે છે કે ખાલી જગ્યા એ તમામ ફોર્મેટિંગ માહિતીનો સંગ્રહ છે, તો જવાબ શું આવે? સ્ટાઇલ. અને એક વાક્યની અંદર પણ તમને પૂછાઈ શકે કે સ્ટાઇલની વ્યાખ્યા લખો. તો આને પ્રેક્ટિકલના માધ્યમથી સમજીએ એટલે તમને સરળ રીતે ખબર પડે. દાખલા તરીકે અહીંયા હું આ ટાઇટલ બનાવવા માટે એને પહેલાં હું ફોન્ટ સાઇઝ આપી દઈશ, પછી એના ફોન્ટ પસંદ કરીશ, એરિયલ બ્રેક રાખું, એરિયલ બ્લેક આપણે રાખ્યા, પછી ત્યારબાદ એને ત્રાસા કરવા હોય તો ત્રાસા કરી દઈએ, પછી એને કલર આપીએ, ઓરેન્જ રાખીએ અને પછી તેને બેકગ્રાઉન્ડ કલર બ્લેક રાખીએ, એનું અલાઇનમેન્ટ રાખીએ સેન્ટર. હવે આ મેં બનાવી દીધું છે તો આને પહેલાં સિલેક્શન કરીશું, ત્યારબાદ પછી અહીંયા ફરીવાર જઈશું સ્ટાઇલ એક્શન બટન પર, ત્યાં જઈને ક્લિક કરીશું ન્યૂ સ્ટાઇલ ફ્રોમ સિલેક્શન અને પછી આપણે આપીશું એને ટાઇટલ. હું ટાઇટલ એનું નેમ આપું છું અને જોઈએ અહીંયા તમારે જે સ્ટાઇલની અંદર ઉપર બતાવ્યું છે તે જેમ જ તમે સ્ટાઇલ બનાવવા માંગતા હોય, અહીંયા કેરેક્ટર સ્ટાઇલની અંદર છે તો ત્યાં મારી ફાઇલ સેવ થાય. તો અહીંયા જો કે ટાઇટલ નામની મારે આવી ગઈ છે.
હવે મારે આ જેના ઉપર હું જઈ અને પછી આ ટાઇટલ ક્લિક કરીશ તો એ ઓટોમેટિક ટાઇટલ મારું બની જશે. તો આનાથી શું થશે? તો આનાથી મારો સમય બચશે અને વારંવાર જેટલી પણ વખત મારે ટાઇટલ બનાવવું હોય એક જ ક્લિકથી મારું ટાઇટલ જેવું બનાવવું એવું બની જશે. તો આ ટાઇટલ આપણે બનાવ્યો એમ. હવે આને સ્ટાઇલ, હવે જે આપણે આ કલર લીધો પછી એને બેકગ્રાઉન્ડ આપ્યું અને ફોન્ટ સાઇઝ પસંદ કરી, એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો એ સ્ટાઇલના વિવિધ ફોર્મેટનો સંગ્રહ છે. એટલે જ કહી શકાય કે તમામ ફોર્મેટિંગ એટલે શું? તો કે કલર લેવો, પછી એલાઇનમેન્ટ આપવું, સાઇઝ આપવું, આ બધું શું કહેવાય? ફોર્મેટિંગ. અને માહિતીનો સંગ્રહ છે અને એને આપણે સેવ પણ કરી શકીએ છીએ જ્યારે બીજી વખત તેનો ઉપયોગ કરવો હોય તો. હવે આપણે સ્ટાઇલના ફાયદા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે સ્ટાઇલની અંદર સુસંગતતા એટલે કે સમગ્ર ડોક્યુમેન્ટમાં એક સરખું ફોર્મેટિંગ જાળવી રાખે છે. એમાં કોઈ નાનું મોટું ઉપર નીચે દેખાતું નથી. તમે એક સ્ટાઇલ પસંદ કરો તો બધી સ્ટાઇલ આખી ત્યાં લાગુ પડે. બીજું, સમયની બચત કઈ રીતે થાય તે મને કીધું કે મેન્યુઅલ કરવા જાઓ તો સમય એકને એક જે વખત કરવું પડે તે વારંવાર કરવું પડે, તેના લીધે આપણો સમય વેડફાય છે. પ્લસ ધ્યાન કન્ટેન્ટ ઉપર, જો તમે ફોર્મેટિંગ તમારી ફાઇલને ડોક્યુમેન્ટને ડિઝાઇન કરેલી હશે તો જે તમારું પ્રેઝન્ટેશન કે ફાઇલ જોનાર છે તેમને એટ્રેક્ટિવ લાગશે અને તમારા જે પ્રેઝન્ટેશન છે, જે ડોક્યુમેન્ટ છે તેના ઉપર જ ધ્યાન રહેશે. તેમનું ધ્યાન બીજે કોઈ જગ્યાએ જશે નહીં. હવે સ્ટાઇલના મુખ્ય 6 પ્રકાર છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે રાઇટરમાં સ્ટાઇલ શ્રેણીના કેટલા પ્રકાર? તો વિદ્યાર્થી મિત્રો 6. હવે 6 આપણે એક વખત ભણી જઈએ અને પછી તેને કઈ રીતે લાગુ કરવું તે આપણે પ્રેક્ટિકલ પછી જોઈએ. તો પેજ સ્ટાઇલ છે. પેજ સ્ટાઇલની અંદર આપણે મૂળ પેજ લેઆઉટ નક્કી કરીએ છીએ, એટલે કે પેજ કેવું દેખાશે તે નક્કી કરવા માટે આપણે પેજ સ્ટાઇલનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પેજ સાઇઝ, લીગલ, A4 સાઇઝ કે લેટર જે આપણે અહીંયા જોઈશું. પછી માર્જિન એટલે કે કેટલી જગ્યા ઉપર રાખવી, બોટમમાં રાખવી, ટોપમાં રાખવી, હેડરમાં રાખવી, હેડર અને ફૂટર. બેકગ્રાઉન્ડનું એનું ચિત્ર રાખવું કે કલર રાખવો કે પછી પ્લેન રાખવું, આ તમામ બાબતો. ઓરિએન્ટેશન, પ્રોર્ટ્રેટ રાખવું એટલે કે ઊભું રાખવું, લેન્ડસ્કેપ રાખવું, તે એ પેજ સ્ટાઇલના માધ્યમથી આપણે કરી શકીશું. ત્યારબાદ છે પેરેગ્રાફ સ્ટાઇલ. પેરેગ્રાફ એટલે કે ફકરાનું ફોર્મેટિંગ, આખા ફકરાને ટેબ ક્યાં રાખવી, ટેક્સ્ટનું અલાઇનમેન્ટ ક્યાં રાખવું, લાઇન સ્પેસિંગ કેટલું રાખવું, ફકરાની બોર્ડરનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે કેરેક્ટર. વિદ્યાર્થી મિત્રો, કેરેક્ટર અને પેરેગ્રાફમાં શું તફાવત? તો કે પેરેગ્રાફમાં આખા ફકરાને લાગુ પડે, જ્યારે કેરેક્ટર એ પેરેગ્રાફમાંથી કેટલાક શબ્દોને જ તમારે એ ફોર્મેટિંગ આપવું હોય કે કલર બદલવો હોય કે હાઇલાઇટ કરવું હોય તો તે વખતે આપણે કેરેક્ટર સ્ટાઇલની પસંદગી કરવી પડે છે. નેક્સ્ટ આપણી છે ફ્રેમ સ્ટાઇલ. ગ્રાફિક, ટેક્સ્ટ બોક્સ કે આકૃતિ ધરાવતી ફ્રેમની સાઇઝ, પોઝિશન, બોર્ડર અને ટેક્સ્ટ રેપિંગ સેટ કરવા માટે વપરાય છે. મોટાભાગે ઇમેજ માટે વપરાય છે મિત્રો. એ પણ આપણે પ્રેક્ટિકલના માધ્યમથી જોઈશું કે ફ્રેમ સ્ટાઇલનો ઉપયોગ કઈ રીતે કરવો. લિસ્ટ સ્ટાઇલ. ડોક્યુમેન્ટની યાદીઓને ફોર્મેટ કરવા માટે બુલેટ પ્રકાર, નંબરિંગ, ફોર્મેશન સેટ કરે છે. એટલે કે આપણે જોઈશું કે લિસ્ટની અંદર કઈ રીતે અલગ અલગ પ્રકારના લિસ્ટ આપી શકીએ, નંબર આપી શકીએ, ABCD આપી શકીએ, રોમન અંક આપી શકીએ. ત્યારબાદ નાની ABCD, મોટી ABCD, અલગ અલગ એ આપણે પ્રેક્ટિકલના માધ્યમથી જોઈશું. અને છેલ્લી જે સ્ટાઇલ છે ટેબલ સ્ટાઇલ, તે ટેબલની અંદર બેકગ્રાઉન્ડ કલર આપવા માટે, બોર્ડર આપવા માટે, ટેક્સ્ટ અલાઇનમેન્ટ આપવા માટે વગેરે પ્રકારની પેટર્ન ઉમેરીને ટેબલને આપણે વધુ આકર્ષક બનાવવા માટે ટેબલ સ્ટાઇલનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થાય છે. હવે આપણે આ સ્ટાઇલને 6 જે શ્રેણીઓ છે તેના ઉપર આપણે લગાવીને જોઈએ. તો પહેલાં તો સ્ટાઇલ જે છે તે સ્ટાઇલ તમારે સાઇડ બાર મેનુમાંથી લાવવા માટે અહીંયા દેખાતું ન હોય તો તમારે શોર્ટકટ કી છે F11, તો પણ અહીંયા આવી જશે, તમે જોઈ શકો. અને એ પણ જો ના આવે તો અહીંયાથી આવી જાય મોસ્ટ ઓફ, પરંતુ જો ના આવે તો સ્ટાઇલની અંદર જઈ અને પછી મેનેજ સ્ટાઇલમાં ક્લિક કરશો તો પણ આવી જશે. પ્લસ ત્યાં પણ ના આવે તો આપણે અહીંયા વ્યૂમાં જઈ અને અહીંયા પણ જે સ્ટાઇલ છે તેના ઉપર ક્લિક કરો તો પણ આવી જાય. આમ 4 થી 3 પ્રકારે આપણે સ્ટાઇલને આપણા ડોક્યુમેન્ટમાં જમણી સાઇડ બાર મેનુની અંદર લાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે આપણે સ્ટાઇલ કઈ રીતે લાગુ કરી શકાય. દરેક સ્ટાઇલને પેરેગ્રાફ જે 6 સ્ટાઇલ છે તેને આપણે વિગતે ચર્ચા કરીએ. તો અહીંયા પહેલો જે સ્ટાઇલ આવે છે તે પેરેગ્રાફ જોઈએ. તો સિમ્પલી તમારે જે પેરેગ્રાફને સ્ટાઇલ આપવી હોય તો એ પેરેગ્રાફને પહેલાં તો પસંદ કરવાનું. પસંદ કર્યા બાદ અહીંયા પેરેગ્રાફ ઉપર ક્લિક કરવાનું
અહીંયા તમને શો પ્રિવ્યૂ ઓપ્શન દેખાય છે, તેના ઉપર ચેકબોક્સ રાખવાનું. જો હટાવી લેશો તો તમને સિમ્પલ બધા સેમ લાગશે, પરંતુ તેના ઉપર તમે ક્લિક કરો તો એ તમને જેવું તમારું રિઝલ્ટ છે તેવું બતાવશે, એટલે તમને પસંદ કરવામાં સરળતા રહેશે. હવે અહીંયાથી હું આ બધી જે પેરેગ્રાફની સ્ટાઇલ છે તેને હું એક એક પહેલાં સિલેક્શન રાખીશ ફકરોને, એના ક્લિક કરીશ તો જુઓ એ સ્ટાઇલ તમને લાગુ પડશે, છે ને. હવે આ પેરેગ્રાફ સ્ટાઇલ છે, દાખલા તરીકે આ પેરેગ્રાફને હું મેન્યુઅલ સ્ટાઇલ પણ બનાવી શકું. તો આ પેરેગ્રાફને પહેલાં સિલેક્શન કરીશ, પછી એને હું ફોન્ટ સ્ટાઇલ આપી દઈશ. નવી બારે સ્ટાઇલ બનાવી હોત તેમ તો હું બનાવી શકું. દાખલા તરીકે અહીંયા આ ફોન્ટ રાખીએ આપણે, પછી એને સ્પેસિંગ સેન્ટર રાખીએ ડોટનું 1.5 અને એને બોલ્ડ રાખીએ ફકરાને, પછી ફોન્ટ રાખીએ 16ના. હવે આ જે ફકરો મેં બનાવ્યો એ ફકરાને મારે સ્ટાઇલ બનાવી તો અહીંયા પેરેગ્રાફ ઉપર સિલેક્શન કરીશ, પછી એક્શન સ્ટાઇલ પર જઈશ અને ન્યૂ સ્ટાઇલ ફ્રોમ સિલેક્શન ઉપર ક્લિક કરીશ અને એક હું આપી દઉં અને પછી એને એન્ટર આપીશ. હવે આ જે સ્ટાઇલ છે તે હું આ ફકરા ઉપર લાગુ કરું, અહીંયાથી એટલે પસંદ કરું અને એક ઉપર હું ક્લિક કરીશ તો એ ફકરો ઓટોમેટિક એવો થઈ જશે. તો આ આપણે જોઈ કઈ પેરેગ્રાફ સ્ટાઇલ. હવે પેરેગ્રાફ એને પછી વિવિધ રીતે અહીંયા એડિટ પણ કરી શકાય. એડિટમાં જઈ અને પછી એ જે સ્ટાઇલ છે તેને બદલી પણ શકાય, ફોન્ટનો કલર અહીંથી, પછી ટેક્સ્ટ શો અલાઇનમેન્ટ ક્યાં રાખવું, આ બધું ડ્રોપ કેપ, તો એ ઓટોમેટિક તમારું અહીંયાથી થઈ શકે. બોર્ડર રાખીએ તો બોર્ડર પણ આપી શકો. તો આ થઈ ગઈ પેરેગ્રાફ સ્ટાઇલ. હવે કેરેક્ટર સ્ટાઇલમાં શું હોય તો કેરેક્ટર સ્ટાઇલની અંદર દાખલા તરીકે આ ફકરો છે, એ ફકરાને મારે આટલે જ અહીંયા સ્ટાઇલ મેં પહેલાંથી બનાવેલી છે, તમે પણ બનાવી શકો. દાખલા તરીકે ફરીથી બનાવો તો આને હું 18ના ફોન્ટ કરી દઉં, એને કલર આપી દઉં ગ્રીન અને પછી એને ઇટાલિક કરી દઉં અને આ કેરેક્ટરમાં અહીંયા કેરેક્ટર સ્ટાઇલ ઉપર જઈશ અને પછી ત્યાં ન્યૂઝ સેક્શન કેરેક્ટર સ્ટાઇલ ઉપર જઈશ. અહીંયા આપીશ હું 2, અહીંયા 2 ઓલરેડી મારે છે એટલે 3 આપીશ, 3 નામ આપું છું. હવે અહીં 3 નામ આવી ગયું છે તો અહીંયા મારે દાખલા તરીકે પેરેગ્રાફમાં કેટલાક શબ્દો એવા આઈએમપી છે કે તેને મારે સ્ટાઇલ આપવી છે, તો અહીંયા ક્લિક કરીશ, ફરી શબ્દ પસંદ કરીશ અને ક્લિક કરીશ. તો આ રીતે કેરેક્ટર જે છે તે અલગ અલગ સ્ટાઇલ આપણે પેરેગ્રાફની અંદર શબ્દ પસંદગી કરી અને આપણે આપી શકીએ છીએ. ત્રીજી જે સ્ટાઇલ છે તે છે ફ્રેમ સ્ટાઇલ અને એને આપવા માટે આ ફોન્ટ ઉપર લાગે છે પરંતુ એ પેરેગ્રાફ સ્ટાઇલમાં જતું રહે છે. એટલે અહીંયા ફ્રેમ લગભગ પિક્ચર ઉપર વધારે આનો યુઝ થાય છે, એટલે આપણે અહીંથી હું ફોટો લઈ લઉં છું. અહીંયા એક પિક્ચર છે મારું, તો એ પિક્ચરના દાખલા તરીકે હવે આપણે પેજ સ્ટાઇલ અહીંયા જઈએ ફ્રેમ સ્ટાઇલની અંદર તો પહેલું ફોર્મ્યુલા તો એના અલગ અલગ પ્રકાર છે. ફ્રેમ સ્ટાઇલ તો ફ્રેમ આખી લાગી જાય અને પછી આપણે એડિટ કરવી હોય તો કરી શકાય કે અહીંથી એને પિક્ચરને આ રીતે ફોન્ટ અને પછી એને અપડેટ કરવી હોય તો કરી શકાય. પણ અહીંયા તમે જેટલી પણ સ્ટાઇલ છે ઇમેજની એ બધી ઉપર જેમ જેમ ઇમેજ ઉપર પસંદ સિલેક્ટ કરીને ક્લિક કરશો તો એ બધા તમારા ઓપ્શન તમને ફ્રેમ સ્ટાઇલના તમે પસંદ કરી શકશો. અને કસ્ટમ કઈ રીતે જેમ ટેક્સ્ટનું બનાવીએ તેમ આપણે ઇમેજને સ્ટાઇલને પણ પસંદગી કરી અને પછી તમે નવી ફ્રેમ સ્ટાઇલ પણ બનાવી શકો છો. ત્યારબાદ છે પેજ સ્ટાઇલ. હવે પેજ સ્ટાઇલની વાત કરીએ તો અહીંયા ડિફોલ્ટ પેજ, તો ડિફોલ્ટ પેજની જે સ્ટાઇલ છે તે આ રીતે આપણે બધી સ્ટાઇલો છે તેને ક્લિક કરીશું તો આપણને એ પ્રિવ્યૂ સાથે બતાવશે. લેન્ડસ્કેપ તો આખું પેજ આડું થઈ જશે, જુઓ લેફ્ટ પેજ. અને આપણે અલગ સ્ટાઇલ પણ પસંદગી કરી શકીએ છીએ. પેજમાં જઈ અને પછી ન્યૂ ફ્રોમ સિલેક્શન ક્લિક કરીએ તો આપણી સ્ટાઇલ જે છે તે નવી બની જશે પેજની અંદર પણ. દાખલા તરીકે અહીંયા હું તમને કરીને બતાવું તો પેજ જે છે તે અહીંયા આટલું માર્જિન રાખીએ અને માર્જિન બિલકુલ 0 કરી નાખીએ, ઉપર પણ માર્જિન 0 કરી દઈએ અને આપણે દાખલા તરીકે તમને અહીંયા હું F આપું. હવે દાખલા તરીકે અહીંયા જે છે હું નવી બધા પેજ ઉપર ઓટોમેટિક લાગી ગયું છે. હવે અહીંયા જુઓ આ સિમ્પલ આપણે લેન્ડસ્કેપ કરી પરંતુ ફરીથી આપણે હવે F કરીએ તો જુઓ આવી ગયું ને. તો આ દાખલા તરીકે મેં તમને ઝડપી બતાવ્યું, પરંતુ તમે એમ પેજને સેટઅપ કરીને પછી તમારા પેજની નવી સ્ટાઇલ બનાવવી હોય તો તે પણ બનાવી શકો છો. અહીંયા હું ડિફોલ્ટ લઈ લઉં છું ફરીવાર. ત્યાર પછી અહીંયા છે લિસ્ટ. લિસ્ટ માટે આપણે જે છે અહીંયા મેં ઓકે આ જે છે લિસ્ટ એને હું પસંદ કરીશ અને પછી નો લિસ્ટ તો લિસ્ટ જતું રહેશે. પછી બુલેટ કરીશ, પછી આમ ક્લિક કરશો તો અલગ અલગ તમે એના પ્રિવ્યૂ જોઈ શકો અને તમે નંબર લિસ્ટ કે પછી અલગ અલગ પ્રકારના લિસ્ટ આપી શકો. ત્યાર પછી ટેબલ સ્ટાઇલની વાત કરીએ તો અહીંયા ટેબલ તમારા માટે મેં લીધેલું છે અને ટેબલ ઉપર અહીંયા હું ક્લિક કરીશ અને પછી અહીંયા ડિફોલ્ટ ટેબલ સ્ટાઇલ પર જઈશ તો આવું દેખાશે તમને. એકેડમિક આવું દેખાશે, લિસ્ટ વ્યૂ, પછી તો આમ બધા તમે એક એક પસંદ કરી અને પસંદ કરી શકો છો. અને આને ટેબલને તમે
મેન્યુઅલી ફોર્મેટ કરીને તમે સ્ટાઇલમાં જેમ બીજી સ્ટાઇલો આપણે એડ કરીએ એમ જ એડ કરી શકો છો. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે 6 સ્ટાઇલો જોઈ અને હવે આપણે આગળ જોઈએ. તમે વારંવાર વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરશો લેબની અંદર, કોમ્પ્યુટર લેબમાં, તો તમને 100% તમને આવડી જશે. એટલે એકવાર તો તમને કદાચ ના ખબર પડે, પરંતુ પ્રેક્ટિસ કરવી પડશે. હવે આ જે સ્ટાઇલને એક્સેસ કરવાની 4 રીતો છે તે ઓલરેડી મેં હમણાં તમને કીધું કે મેનુ બારમાંથી જઈ અને પછી ફોર્મેટિંગ ટૂલ બારમાં જઈ અને સાઇડ બાર મેનુમાં જઈ અને કીબોર્ડથી શોર્ટકટ કી. અહીંયા પરીક્ષામાં ખાસ વિદ્યાર્થી મિત્રો પૂછાય કે સ્ટાઇલને કઈ શોર્ટ કીથી સાઇડ બાર મેનુમાં લાવી શકાય. જે સ્ટાઇલ ફંક્શન છે તો F11 ભૂલતા નહીં, IMP છે કે F11 ફંક્શન કીના માધ્યમથી સ્ટાઇલને આપણે સાઇડ બાર મેનુમાં લાવી શકીએ છીએ. હવે બીજું અહીંયા એક જે ઝડપી ફોર્મેટિંગ ટૂલ બાર કહેવાય ફિલ ફોર્મેટ મોડ. તો એ શું છે તો કે ફિલ ફોર્મેટ મોડનો ઉપયોગ કરીને એક જ સ્ટાઇલને ડોક્યુમેન્ટના અલગ અલગ ભાગો પર વારંવાર પસંદ કર્યા વગર ખૂબ જ ઝડપથી એપ્લાય કરી શકાય છે. ઉપયોગ કરવાના સ્ટેપ અહીંયા લખેલા છે તે તમને હું અહીંયા પ્રેક્ટિકલી કરીને બતાવું છું. તો દાખલા તરીકે સ્ટાઇલ આપણે બનાવીએ તો જે છે તેને પણ આપણે સિલેક્શન કરીને સિલેક્ટ તો કરવું જ પડે છે, પરંતુ ફિલ ફોર્મેટ એક એવું છે કે જે તમને માત્ર એક વખત પસંદ કર્યા બાદ ઓટોમેટિક એ તમારા જ્યાં પણ ફિલ સ્ટાઇલ લાગુ કરવા પડતા હોય ત્યાં ઝડપથી લાગુ કરી શકીએ છીએ. કઈ રીતે તો હું તમને બતાવું. અહીંયા જોઈ શકો કે આપણે આ અનવોન્ટેડ છે તેને સિલેક્શન કર્યું. પહેલાં શું કરવાનું ફરીથી તમને સમજાવી દઉં. તો જ્યાં જે છે તે પસંદ કરવું, પછી અહીંથી આપણે અહીંયા ફિલ ફોર્મેટ પર ક્લિક કરીશું એટલે એની જે સિમ્બોલ છે તે બદલાઈ જશે. જુઓ તમે એક ડબલા જેવું બોક્સ આવી ગયો હોય, જ્યાં આપણે પસંદ કરીશું તે ઓટોમેટિક એવું થઈ જશે. હવે પેલા સ્ટાઇલમાં શું છે કે આપણને પસંદ કરવું પડે, સિલેક્શન કરવું પડે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરવું પડે છે, પરંતુ માત્ર અહીંયા ખાલી એક વખત પસંદ કર્યા બાદ જ્યાં તમે એ કરશો ત્યાં તમને સ્ટાઇલ દેખાશે. એટલે કે ફિલ ફોર્મેટ એ ઝડપી સ્ટાઇલ લગાવવા માટે કે ફોર્મેટ લગાવવા માટેનો એક ઉપયોગ છે. હવે આપણે સિલેક્શનમાંથી ફાઇલ નવી બનાવતા, જો કે આપણે તમને મેં બતાવી દીધું છે, પરંતુ ટોપિક ફરીથી આપણે નવી સ્ટાઇલ કઈ રીતે બનાવી તે તમને હું શીખવાડી દઉં ફટાફટ. તો નવી સ્ટાઇલ બનાવવા માટે તમને ખબર છે અહીંયા આપણે અત્યારે સિલેક્શન કર્યું છે એટલે અહીંયાથી દાખલા તરીકે આ શબ્દ જ્યાં તમે સ્ટાઇલ બનાવવા માંગતા હો એ શબ્દને પસંદ કરવાનો. પછી શું કરવાનું તો એને જે તમે ફોર્મેટિંગ કરવા માંગતા હોય એ કરી દેવાનું, એની ફોન્ટ સ્ટાઇલ આપી દેવાની, પછી એને બોલ્ડ જે કરવું હોય તમે જે કરવા માંગતા હોય એ કરી શકો. હીરો કલર સારો લાગતો નથી. ચલો આટલું કર્યું બાદ પછી એને ફોન્ટ હજુ થોડા મોટા કરી દઈએ. આ કર્યું અને પછી શું કરવાનું નવી સ્ટાઇલ બનાવવા માટે અહીંયા સ્ટાઇલ એક્શન બટન પર જવું, ત્યાંથી પછી તમને ન્યૂ સ્ટાઇલ કરવાની અને પછી ડાયલોગ બોક્સ જે આવે એમાં તમારે સ્ટાઇલનું નામ આપી દેવાનું. કમ્પ્યુટર હું આપું છું ખાલી. તો અહીંયા આપણી સ્ટાઇલ આવી ગઈ અને અહીંથી પછી જેને એ સ્ટાઇલ આપવી હોય એ આપણે આપી શકીએ. હવે સ્ટાઇલને અપડેટ કઈ રીતે કરવી એ જોઈએ આપણે. કે તો આ આપણે પહેલો પ્રકાર જો કે સિલેક્શનમાંથી બનાવવાની સ્ટાઇલ, ત્યાર પછી ડ્રેગ એન્ડ ડ્રોપ. તો અહીંયા ફરીથી હું એ સ્ટાઇલને જે છે અહીંયા મેં સ્ટાઇલ બનાવેલી છે એને નવી સ્ટાઇલ ડ્રેગ એન્ડ ડ્રોપથી કઈ રીતે બનાવી. તો અહીંયા પહેલાં ફિલ ફોર્મેટને હું આને એક્ટિવ કરું, અહીંયા પસંદ કરવાનું, પછી એને સિલેક્શન કરીને તમારે માત્ર ત્યાં જઈને છોડી દેવાનું. પરંતુ આપણી કોમ્પ્યુટર સ્ટાઇલ એ પ્રકારની જ છે એટલે આને થોડો હું કલર બીજો આપી દઉં અને બેકગ્રાઉન્ડ કલર આપી દઉં, થોડું સારું લાગે. હવે આ સ્ટાઇલને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ, તો અહીંયા પહેલાં સ્ટાઇલને સિલેક્શન કરવાનું, આ જે છે તેને ફક્ત અહીંયા જઈને તમે સાઇડ બાર મેનુમાં જઈને છોડી દેવાનું ને ખાલી નામ આપવાનું. નોઇસ હું આપી દઉં. નોઇસ આપી દઉં તો અહીંયા નવી સ્ટાઇલ તમને જોવા મળશે, તમે જોઈ શકો. અને પછી એ સ્ટાઇલને તમે ગમે ત્યાં વાપરી શકો. હવે કોઈ સ્ટાઇલને અપડેટ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ કે જે સ્ટાઇલ છે તે જ સ્ટાઇલને આપણે અપડેટ કરવાની છે. જો વર્તમાન સ્ટાઇલમાં ફેરફાર કરવો હોય તો ટેક્સ્ટને બદલીને અપડેટ સિલેક્ટેડ સ્ટાઇલ પર ક્લિક કરો. તે સ્ટાઇલ ધરાવતા બધા જ ભાગો આપોઆપ બદલાઈ જશે. કઈ રીતે તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને અપડેટ કરીને બતાવું કે કઈ રીતે આપણે સ્ટાઇલને અપડેટ કરી શકાય. તો અહીંયા પહેલાં જે અપડેટ કરવા માંગતો એ સ્ટાઇલને પસંદ કરી લેવાનું, ત્યારબાદ તેને જે સુધારા વધારા એ સુધારા વધારા આપણે કરી દેવાના. અહીંયા ગ્રીન કરી દઉં, અહીંયા બેકગ્રાઉન્ડ કલર આપી દઉં. અહીંયા તમને સ્ટાઇલ પસંદ કરી લેવો જોઈએ અહીંયા સાઇડ બારની અંદર ને અહીંયા. ત્યારબાદ આટલું કર્યા બાદ તમારે જે સુધારવું હોય તે સુધારી અને પછી અહીંયા જવાનું, એ સિલેક્શન રાખવાનું અને અહીંયા એક્શન સ્ટાઇલ ઉપર જવાનું અને અપડેટ કરી દેવાનું. તો જો જ્યાં પણ સ્ટાઇલ વાપરેલી હતી ત્યાં ઓટોમેટિક અહીંયા પણ તમને ચેન્જ દેખાય અને ઉપર જ્યાં સ્ટાઇલ ચેન્જ રાખેલી ત્યાં ઓટોમેટિક ચેન્જ થઈ જશે. તો આને અપડેટ સ્ટાઇલ કહેવાય. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ટેમ્પલેટ મોડથી લોડ કરવી કે બીજા ડોક્યુમેન્ટ અથવા ટેમ્પલેટમાંથી તૈયાર સ્ટાઇલ લાવવા માટે લોડ સ્ટાઇલ વિકલ્પનો ઉપયોગ થાય છે કે કઈ રીતે. તો એ પણ તમને હું કરીને પ્રેક્ટિકલ બતાવી દઉં કે દાખલા તરીકે આ જે સ્ટાઇલ છે તે સ્ટાઇલ
બધી જે મેં બનાવી તે આ જ ડોક્યુમેન્ટમાં દેખાય. નવું ડોક્યુમેન્ટ લઈશ તો તેમાં દેખાય નહીં. અહીંયા ન્યૂ ડોક્યુમેન્ટ હું લઉં છું, ફાઇલમાં જવાનું, ત્યાર પછી ન્યૂમાં જઈ અને કંટ્રોલ. તો અહીંયા જે સ્ટાઇલો જે બનાવેલી હતી આ ડોક્યુમેન્ટમાં દેખાતી નથી. તેના માટે શું કરવું પડે? તો અહીંયા પેલું જે ફાઇલ જે આપણી ચાલુ છે તે બંધ કરી દઉં પહેલાં. હવે અહીંયા તમારે સ્ટાઇલ એક્શન બટન ઉપર જવાનું, પછી લોડ સ્ટાઇલ ફ્રોમ કરવાનું, પછી ટેમ્પ ફાઇલ ફ્રોમમાં જવાનું. અહીંયા માય ટેમ્પલેટ હોય તો ત્યાં જોવાનું, ત્યાં તમે સેવ કરેલું તો હોય તો અહીંયા હું ફ્રોમ ફાઇલમાં જાઉં, પછી જ્યાં તમારી ફાઇલ હોય તેના ઉપર ડબલ ક્લિક કરવાનું અને પછી અહીંયા તમે કેરેક્ટરમાં જઈને જુઓ તો જેટલી પણ સ્ટાઇલો હતી એ બધી તમને તમારા ડોક્યુમેન્ટમાં જોવા મળશે અને તમે ઉપયોગ કરી શકો. તો આને લોડ સ્ટાઇલ કહેવાય. તો મોટા ભાગનું વિદ્યાર્થી મિત્રો જેટલું પણ ચેપ્ટરની અંદર જે આઈએમપી ટોપિક છે તે બધા ટોપિક મેં સરળ રીતે સમજાવી દીધા છે અને પરીક્ષામાં આનાથી બહાર કંઈ પૂછાય નહીં અને રેગ્યુલર તમે પ્રેક્ટિસ કરશો, વિડીયો વારંવાર જોશો તો તમને ખ્યાલ આવશે. તો આજે પહેલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. તો જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને વિડીયોને શેર કરી દો જેથી તમારા મિત્રોને પણ મદદરૂપ થાય.